નમસ્કાર એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા સંકુલ ગુજરાતીમાં. આજે આપણે શિક્ષણ અને પરીક્ષણ જુલાઈ 2026ના જે તાજેતરનો જ અંક છે એને આપણે જોઈશું. આમાં ઘણા ખરા ઉપયોગી નિબંધો આપેલા છે, તો ફટાફટ એક વખત જોઈ લઈએ. સ્લોગન યાદ રાખીશું, જ્ઞાન જેવું પવિત્ર કરનારું બીજું કશું જ નથી. ક્યાંક કોઈ જગ્યાએ આપણે નિબંધમાં લખવા કામ લાગશે. સાથે જણાવી દઉં કે અહીંયા આપણને બેઠા વિચારો આપેલા હોતા, નિબંધો આપેલા હોતા નથી. આપણે માત્ર એમાંથી વિચારો લેતા હોઈએ. જેણે આગળના લેક્ચર્સ જોયા હશે એમને ખ્યાલ હશે. બરાબર. હવે આપણે કેટલા બધા નિબંધો અત્યાર સુધી તૈયાર કર્યા છે, જોયા છે, પણ મને એવું થયું કે આ પરીક્ષણની અંદર બે નિબંધો એવા આપેલા છે, એક ગુરુનો મહિમા અને ગુરુ પૂર્ણિમા વિશે. મને એવું લાગ્યું કે શું ખબર કે અને આ જ મહિનાની શરૂઆતમાં વન મહોત્સવ પણ થઈ ગયો. તો મારા અંદાજ મુજબ જો સાંપ્રત પ્રવાહ આધારિત આવો કોઈ નિબંધ પૂછી લેશે તો પછી આપણે શું લખીશું? બરાબર ને? જુઓ, બરાબર છે. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ ગુરુની મહિમાનો કોઈ નિબંધ પૂછે તો મને લાગે છે કે આમાંથી આપણે થોડું ઘણું લઈ શકીએ. બરાબર. એક વખત ફટાફટ હું આને વાંચી જાઉં છું. આ ખાલી યાદ રાખજો, આ સ્લોગન જો આવો નિબંધ પૂછાય તો ત્યાં લખવામાં કામ લાગશે. અષાઢ સુદ પૂનમ એટલે મહાભારતના રચયિતા મહર્ષિ વેદવ્યાસનો જન્મદિવસ. આ દિવસને આપણે ગુરુ પૂર્ણિમા કે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવીએ છીએ. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુજીનો મહિમા કરવાનો દિવસ અને ગુરુજીનો ઋણ સ્વીકાર કરવાનો દિવસ. હવે અહીંયા ધ્યાન રાખો, ઘણા બધી માન્યતાઓ મુજબ ગુરુ પૂર્ણિમા મનાવી શકતા હોઈએ. એમાં ગુરુજીની ચરણ વંદના કરવાનું પર્વ એટલે ગુરુ પૂર્ણિમા. આપણી સંસ્કૃતિમાં ગુરુ શિષ્યની પરંપરાનો ખૂબ જ મહિમા દર્શાવવામાં આવેલો છે. સદગુરુ મળી જાય તો મનુષ્યનો બેડો પાર થઈ જાય છે. તેથી જ તો કહેવાયું છે કે સા વિદ્યાયા વિમુક્તયે, એટલે કે મુક્તિ અપાવે તે વિદ્યા. મનુષ્યને અહમ બ્રહ્માસ્મિ અને તત્વમસી ની દિવ્ય સ્થિતિ સુધી લઈ જનાર પરમ વિદ્યા પ્રદાન કરનાર સદગુરુ જ હોય છે. વાસ્તવમાં આ ગુરુ બ્રહ્મા જે ગુરુ પૂર્ણિમા છે એ ટીચર અને સ્ટુડન્ટ માટે નથી. બરાબર. ચાલો, આટલું બધું મારું સારું સંસ્કૃત નથી એટલે હું આને થોડું તમારા પર છોડું છું. પણ આજ્ઞારૂપી અંધકારથી અંધ ભલેના નેત્રોને જ્ઞાનરૂપી શલાકાથી જેમણે ખોલ્યા છે તેવા ગુરુજીને નમસ્કાર. ઉક્ત સંસ્કૃત શ્લોકમાં જણાવ્યા મુજબ મનુષ્યના નેત્રો અજ્ઞાનરૂપી અંધકારથી પીડાયેલા હોય છે, જેને જ્ઞાનરૂપી શલાકાથી ખોલવાનું પુણ્ય કાર્ય જે છે એ ગુરુજી કરે છે. આમ અજ્ઞાન એટલે અંધકાર અને જ્ઞાન એટલે પ્રકાશ. અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જવાનું જે કાર્ય છે ગુરુજી કરે છે. તેથી જ ગુરુજીને નમસ્કાર કરવામાં આવે છે અને ગુરુજીને દેવ સમાન ગણવામાં આવે છે. ગુરુ અને શિષ્ય સાથે મળીને પ્રાર્થના કરે છે. આ તો આપણે બોલતા હોય એટલે આવડે કે ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યમ કરવા વહે તેજસ્વીના વધિતમસ્તુ મા વિદ્વિષા વહે ઓમ શાંતિ શાંતિ શાંતિ. બરાબર. આપણી સંસ્કૃતિમાં માતૃદેવો ભવ પિતૃદેવો ભવ ની સાથે સાથે ગુરુદેવો ભવો પણ કહેવામાં આવે છે. પ્રાચીન સમયમાં વિદ્યાર્થીઓને જ્ઞાન આપવા માટે ગુરુજીના એ આશ્રમમાં જતા હતા. આશ્રમમાં જ રહીને તેઓ જ્ઞાન પ્રાપ્તિ સાથે સમૂહ જીવનના પાઠ પણ શીખતા હતા. રાજકુમાર હોય કે સામાન્ય નાગરિકનો પુત્ર પણ બંને એક સાથે જ ગુરુજીના આશ્રમમાં રહીને જીવન ઉપયોગી કેળવણી પ્રાપ્ત કરતા. શ્રીરામ તેઓના ભાઈઓ સાથે કુલગુરુ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં વિદ્યા અભ્યાસ કરવા માટે ગયા હતા. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીએ શાંતિપુની ઋષિના આશ્રમમાં રહીને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. પ્રાચીન સમયમાં ભારતની તક્ષશિલા, નાલંદા, પાટલીપુત્ર, વલ્ભી વગેરે સુવિખ્યાત વિદ્યાપીઠો હતી. આ વિદ્યાપીઠોમાં દેશ વિદેશથી અનેક વિદ્યાર્થીઓ ઉત્તમ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આવતા હતા. વિષ્ણુગુપ્ત ચાણક્ય તક્ષશિલા વિદ્યાપીઠના અધ્યાપક હતા, જેમણે ચંદ્રગુપ્ત મૌર્યને ઉત્તમ પ્રકારની કેળવણી આપીને મગધના રાજાની પદવી સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. ચાણક્યએ મગધના રાજા ધનાનંદ આવશે ના અનૈતિક શાસનનો અંત કરીને ચંદ્રગુપ્ત મૌર્યને પાટલીપુત્રની ગાદી પર બેસાડીને પ્રજાભિમુખ શાસન વ્યવસ્થાની સ્થાપના કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજાવી હતી.
તેમણે शिक्षक कभी साधारण नहीं होता बल्कि प्रलय और निर्माण उसकी गोद में पलते हैं જેવા ઉત્તમ વિચારોનો અમલ કરીને બતાવ્યો હતો. પછી સ્વામી રામકૃષ્ણ પરમહંસ જેવા મહાન ગુરુજીએ નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદનું સર્જન કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજાવી હતી. એટલે ભગવાન દત્તાત્રેય 24 ગુરુ કર્યા હતા. ભક્ત કવિ અખાની ફિલસૂફી જુદી જ છે. તે એમ કહે છે કે તું જ તારો ગુરુ થા. યાદ રાખજો, આ થોડું અલગ છે, બરાબર. બાકી હોય તો કમેન્ટ સેક્શનની અંદર #એજેસર લખો, વિડીયોને લાઈક કરો મિત્રો. હવે જો અહીંયા આ જે સ્લોગન નીચે નીચે આપ્યા છે એ સ્લોગન સાથે સાથે હું ટેલિગ્રામમાં એક પોસ્ટ મૂકવાનો છું આજે. એ પોસ્ટ બરાબર શક્યતઃ ઇન્સ્ટામાં પણ મૂકી આપીશ. આમાં જે સ્લોગન આપ્યા છે ને એ બધા દેશભક્તિના સ્લોગન આપેલા છે, બરાબર. એ બધા દેશભક્તિના સ્લોગન આપેલા છે. ન કરે અને સમથિંગ ઓગસ્ટ મહિનો છે, 15મી ઓગસ્ટ વિશે કંઈક નિબંધ પૂછી લીધો તો સ્લોગન તો કમસે કમ કામ લાગશે. નથી જાણ્યું અમારે પંથ સી આફત ખડી છે, ખબર છે એટલી કે માતાની હાકલ પડી છે. આ ઝવેરચંદ મેઘાણીએ માતાની હાકલ ઇન ધ સેન્સ ભારત માતાની હાકલ પડી છે એવી વાત છે અહીંયા, ખાસ યાદ રાખજો, બરાબર. મેં આખું આ જીવન શિક્ષણ વાંચ્યું છે 2 વખત અને શરૂઆતમાં કોટેશન આપેલા છે એ હું પોસ્ટ મૂકી આપીશ, જોઈ લેજો. અહીંયાથી આપણે બાકી હતું, મનુષ્યને જીવન જીવવાની સાચી જડીબુટી સદગુરુ આપે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનને કર્મનો બોધ આપનાર ભગવાન શ્રી કૃષ્ણ તો જગતગુરુ છે. કૃષ્ણમ વંદે જગતગુરુ. વિષાદ યોગમાં ડૂબેલા અને અકર્મણ્યતાનો શિકાર બનેલા અર્જુનને કર્મયોગનો મહિમા બતાવીને તેમજ જ્ઞાન અને કર્મ અને ભક્તિના ત્રિવેણી સંગમનો માર્ગ બતાવીને ભગવાન શ્રી કૃષ્ણએ દરેક મનુષ્ય માટે જીવન ઉપયોગી જ્ઞાન ભગવદ્ ગીતાના માધ્યમથી પ્રદાન કર્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન એ દરેક મનુષ્યને જીવન જીવવાનો સાચો રાહ ચીંધે છે. ગોડ કૃષ્ણા ઇઝ અવર ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ, બરાબર. ભગવાન કૃષ્ણ છે એ આપણા મિત્ર પણ છે, આપણા ફિલોસોફર, આપણા માટે તત્વચિંતક છે, અથવા તો અને આપણા ગાઈડ પણ છે, આપણને ગાઈડ પણ કરે છે, દિશા બતાવે છે, બરાબર. જીવનમાં આવતી સમસ્યાઓ અને મુશ્કેલીનો સામનો કેવી રીતે કરી શકાય તે માટેનો સચોટ ઉકેલ દર્શાવીને ભગવાન શ્રી કૃષ્ણ સાચે જ મનુષ્યના રાહબર એટલે કે દિશા બતાવનાર, પ્રેરણા સ્ત્રોત છે અને માર્ગદર્શક પણ છે. અંતે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે આપણે જ્ઞાન આપનાર, માર્ગદર્શક બનનાર તમામ વ્યક્તિઓને આપણા ગુરુ ગણીને તેમને સાદર વંદન કરીએ. આપણું ભવિષ્યને ઉજ્જવળ બનાવનાર આપણા માતા પિતા આપણા સર્વપ્રથમ ગુરુ છે. તેથી જ તો કહેવાય છે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. બાળકને બાળપણથી જ સંસ્કારના પાઠ શીખવનાર માતા પિતાને ગુરુ ગણીને વંદન કરીએ. જ્ઞાનની ગંગા વહાવીને શિષ્યોને પાવન કરનાર સર્વ ગુરુજીઓને નમન કરીએ. આપણા જીવનમાં આપણને માર્ગદર્શન આપનાર સર્વે વ્યક્તિઓને ગુરુ સમાન ગણી તેમને વંદન કરીએ. થેન્ક યુ. હવે અહીંયા ધ્યાન આપો, આ શિક્ષકની ભૂમિકાના જે સ્લોગનો આપ્યા છે તમે આની પહેલા સ્ક્રીનશોટ લઈ લો, આને એક વખત વાંચી લેજો. ચાલો લઈ લીધો? ઓકે ડન. આનો સ્ક્રીનશોટ એટલા માટે લેવાનો કહું છું તમને, થોડું બાકી છે અહીંયા, એટલા માટે આનો સ્ક્રીનશોટ લઈ લો કે આ શિક્ષકના જે કાર્યો છે એ જ્યારે શિક્ષક ઘડતરના કોઈ રાષ્ટ્ર સંબંધી એવા કોઈ શિક્ષક વિશેના નિબંધો પૂછાશે તો એમાં આને ટેકવવા માટે કામ લાગશે, બરાબર. કંઈક વાંચેલું હશે તો યાદ આવશે. હું ફરી પાછો કહું છું કે 15મી ઓગસ્ટ માટેના જો અહીંયા સ્લોગનો આપેલા છે, જય સ્વદેશ, જય સ્વરાજ્ય, જય સ્વતંત્રતાનો તાજ, જય સ્વદેશ, નાગરદાસ પટેલ. આના સિવાય મેં તમને કીધું એમ હું એક પોસ્ટ મૂકું છું ફટાફટ હમણાં, તમે એને જરા ચેક કરી લેજો. ચાલો આગળ વધીએ. ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ જો અહીંયા શું નામ છે, ગુરુ મહિમા, બરાબર. હજી 2 નિબંધો મેં જેમ થંબનેલમાં મૂકેલા છે એ બાકી છે આગળ, એટલે ક્યાંક તમે એવી ચિંતા ન કરતા. ચાલો આગળ જઈએ. ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ એક હાથમાં જ્ઞાનનો મંગલ દીવડો અને બીજા હાથમાં સંસ્કારની ધૂપ સળી લઈને વિમલ વિશ્વની વાટે નીકળેલા સાત્વિક સાધક તે ગુરુજી. જો આ પ્રસ્તાવના જુઓ. શિષ્યના અંતરના ઓરડામાં અજવાળું પથરનાર પથદર્શક એટલે ગુરુજી. તમસોમાં જ્યોતિર્ગમય ના ઉદ્ઘોષક એટલે ગુરુજી. જીવનના જહાજને ખડક સાથે ટકરાતું બચાવનાર દીવાદાંડીનું કામ કરનાર એટલે ગુરુજી. નરેન્દ્રનું વિશ્વવિખ્યાત વિવેકાનંદમાં પરિવર્તન કરાવનાર ગુરુજી રામકૃષ્ણ પરમહંસ હતા. ગણધર ગૌતમ પાછળ તેના ગુરુ વત્સલ મહાવીર પ્રભુ હતા. મહારાષ્ટ્રનું નિર્માણ કરનાર છત્રપતિ શિવાજી પાછળ ગુરુ સ્વામી રામદાસની પ્રતિભા જ હતી. શ્રી કૃષ્ણની ગૌરવથી કહેતા કે હું સાંદીપનીનો શિષ્ય છું અને ભગવાન શ્રી રામ કહેતા કે હું મહર્ષિ વશિષ્ઠનો શિષ્ય છું.
હવે જુઓ, ગુરુ એટલે ગુમાં અંધકાર છે અને રૂ એટલે એને દૂર કરનાર. આપણા જીવનમાં જે અંધકાર છે એને દૂર કરનાર, માતાના ઉદરમાં રહેલો અંધકાર દૂર કરનાર, માતાની કુક્ષી એટલે કે જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરવાની મુક્તિનું મંગલ પ્રવેશદ્વાર જે ચીંધે તે સદગુરુ છે. માટે જ ભારત વર્ષના શાસ્ત્રો કહે છે, હવે શું કહેતા હોય એ રામ જાણે છે, બરાબર. અહીંયા તમે ક્યાંકથી આને શોધવાનો પ્રયત્ન કરજો. હું એનું ગુજરાતી વાંચી દઉં છું. ગુરુને તું દેવ માન, તારા ગુરુને તું દેવ માન. શાસ્ત્રોમાં રહેલો મર્મ તો સદગુરુના અંતરમાં પડ્યો છે. જેણે સતનો સાક્ષાત્કાર કર્યો છે તે સદગુરુ. કબીરજી કહે છે કે સદગુરુ કી મહિમા અનંત, અનંત કિયા ઉપકાર, લોચન અનંત ઉઘાડ્યા, અનંત દિખાવણ કાર. જ્ઞાન તો માનવીના આત્માનો પ્રથમ ગુણ છે, પરંતુ કર્મથી લેપાયેલા આત્મને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. અહલ્યા થઈને સૂતું છે અમારું જ્ઞાન અંતરમાં, એટલે કે પથ્થર, અહલ્યા પથ્થર થઈ ગયા હતા ને, તો પાષાણ થઈને સૂતું છે. ગુરુ મમ રામ થઈ આવો, તમારો સ્પર્શ જંકું છું. એટલે ગુરુજી આપણને રામની જેમ આવીને સ્પર્શ કરે તો કદાચ આપણું જ્ઞાન જાગે. જો અહીંયા ફરી પાછું આ સ્લોગન છે, દેશભક્તિ માટે. સ્વતંત્રતા ક્યારેય ભીખ માગવાથી મળી શકતી નથી, તેને બળજબરીપૂર્વક જ મેળવવી પડે છે. તેની કિંમત લોહી છે. સુભાષચંદ્ર બોઝ. આગળ જોઈએ આપણે ફટાફટ. આમ ગુરુના સ્પર્શ માત્રથી જ્ઞાન છે પ્રગટ થવાની માર્મિક વાત કવિએ કહી છે, અને કવિ શ્રીમદ રાજચંદ્ર છે જે અહીંયા લખે છે, બરાબર. આગળ ઉપર ફટાફટ આપણે આગળ વધીશું મિત્રો. એના સિવાય પણ અહીંયા એક બીજી વાત કીધી છે. એનો મતલબ થાય છે ગુરુજીની ભાવમય મૂર્તિ ધ્યાનનું મૂળ છે, તેના ચરણ કમળ પૂજાનું મૂળ છે, તેમના ઉચ્ચારાયેલા વાક્યો મૂળ મંત્ર છે, તેમની કૃપા મોક્ષનું મૂળ છે. હવે આપણને શિક્ષકને લગતો કોઈ નિબંધ પૂછાય તો આમાંથી કેટલું બધું આપણે મેળવીને લખી શકીએ છીએ. ભારતીય સંસ્કૃતિમાં ગુરુજીનો મહિમા અપરંપાર છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ મહેશ સમાન છે. જીવન વિદ્યા અને આધ્યાત્મ જ્ઞાન આપનાર સદગુરુ સંતો ઋષિમુનિઓ મળવા મુશ્કેલ હોય છે, વગેરે વગેરે, બરાબર. ગુરુદેવો ભવ કરી અને આપણે પૂરું કરીએ. પારસમણીના સ્પર્શથી લોખંડ કે લોઢું કંચન બને, પરંતુ ગુરુરૂપી પારસમણીના સ્પર્શથી પારસમણી જેવા જ શિષ્યોનું સર્જન થાય છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો યા તો કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાય. ચાલો હવે જો અહીંયા આપણો ત્રીજો નિબંધ શરૂ થાય, વોકેશનલ શિક્ષણનો નવો યુગ, બરાબર. ચાલો, આભાર. હવે આપણે શરૂ કરીએ પ્રસ્તાવનાથી. વોકેશનલ શિક્ષણનો નવો યુગ. જો તમે અહીંયા સુધી છો તો ખરેખર તમે રાહ જોઈને બેઠા છો કે આપણા કામનો, જો કે ઉપરના બે કામના છે, આ થોડો વધારે આપણને ગમશે, તો હેશટેગ એજે સર કોમેન્ટ આપો, લાઈક કરો. ચાલો, વ્યૂઝ એટલા બધા આવે છે ને, ગઈકાલે પણ હું થોડો ખુશ થયો તો, આગળ પણ. આમ તો છેલ્લા 2-3 વ્યક્તિ ખતરનાક વ્યૂ આવે છે, ખબર નહીં લાઈક નથી આવતી, કોમેન્ટ નથી આવતી, વિડીયો જોઈને જતું રહેવાનું. ચાલો, પ્રસ્તાવના શરૂ કરીએ આપણે. શિક્ષણ સમાજના વિકાસનો પાયો છે. સમય સાથે સમાજ, ઉદ્યોગો અને ટેકનોલોજીમાં સતત પરિવર્તન આવતા રહે છે. તેથી શિક્ષણ પદ્ધતિમાં પણ સમયાનુકૂળ ફેરફારો જરૂરી બની જાય છે. એક સમય હતો જ્યારે ડિગ્રી મેળવવી એ જ સફળતાનો માર્ગ માનવામાં આવતો હતો, પરંતુ આજના યુગમાં માત્ર ડિગ્રી પૂરતી નથી. ઉદ્યોગો અને સંસ્થાઓ એવા યુવાનોની માંગ કરે છે જેઓ પાસે જ્ઞાનની સાથે વ્યવહારિક કૌશલ્ય પણ હોય. આ હકીકતને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત વોકેશનલ શિક્ષણને શાળા સ્તરેથી મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ નિર્દેશ કરવામાં આવેલ છે. અને પ્રસ્તાવના કહેવાય. થોડીક અલગ છે, આખું ગામ લખશે એના કરતાં થોડીક અલગ હોવાની છે. યોજના વિશે જાણીએ આપણે. આ યોજના હેઠળ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે આઈટી, હેલ્થકેર, બેન્કિંગ, રિટેલ, ઓટોમોટિવ, ઇલેક્ટ્રોનિક્સ, લોજિસ્ટિક્સ અને અન્ય અનેક રોજગારલક્ષી વિષયોના 16 જેટલા કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. આ નિર્ણય માત્રથી શિક્ષણ ક્ષેત્રનો સુધારો નથી, પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્યને આત્મનિર્ભર અને રોજગારલક્ષી બનાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. પછી રોજગારલક્ષી જરૂરિયાત શિક્ષણમાં. તો આધુનિક યુગમાં ટેકનોલોજી અને વૈશ્વિકીકરણના કારણે રોજગારની દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. ઘણી વખત વિદ્યાર્થીઓમાં વર્ષો સુધી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ અભ્યાસ પૂર્ણ થયા પછી તેમને નોકરી મેળવવામાં ક્યારેક મુશ્કેલી પડે છે. તેનું મુખ્ય કારણ એ છે કે તેમની પાસે વ્યવહારિક કૌશલ્યનો અભાવ છે. ડિગ્રી બહુ બધી છે પણ જોબ નથી. વોકેશનલ શિક્ષણ આ ખામી દૂર કરે છે. વિદ્યાર્થીઓનો શાળાકાળ દરમિયાન જ વિવિધ વ્યવસાય ક્ષેત્રની માહિતી
અને તાલીમ આપવામાં આવે છે. પરિણામે તેઓ માત્ર પરીક્ષામાં સારા ગુણ મેળવવા પૂરતા મર્યાદિત રહેતા નથી, પરંતુ વાસ્તવિક જીવનમાં કામ કરવા માટે પણ તૈયાર થાય છે. ધોરણ 9 થી જ કારકિર્દી વિશે વિચારવાની તક મળવાથી વિદ્યાર્થીઓ પોતાની રુચિ અને ક્ષમતાને અનુરૂપ ક્ષેત્ર પસંદ કરી શકશે. આનું આધુનિક વોકેશનલ કોર્સનું મહત્વ જોઈએ તો વર્તમાન અને ભવિષ્યમાં સતત એની માંગ વધવાની છે. આઈટી જેવા વિષયો વિદ્યાર્થીઓને ડિજિટલ યુગ માટે તૈયાર કરશે. વિશ્વભરમાં એઆઈ, ડેટા મેનેજમેન્ટ અને સોફ્ટવેર ક્ષેત્રમાં રોજગારની વિશાળ તકો ઉપલબ્ધ છે. તો શાળા સ્તરેથી જો આપણે આવી તાલીમ આપીએ તો એના બાળકમાં આત્મવિશ્વાસ વધે, હેલ્થકેર ક્ષેત્રમાં તાલીમ મેળવનાર આરોગ્ય સાથે જોડાશે, આવા બેન્કિંગ સાથે હોય તો ફાઇનાન્સ સંબંધિત કોર્સ કરાવવા, બરાબર, વગેરે વગેરે કેટલા બધા, જો બેન્કિંગ પ્રક્રિયા, ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને નાણાકીય વ્યવસ્થાપન માટેની જાણકારી મળશે. આના ફાયદા શું થવાના છે? તો નવા શૈક્ષણિક મોડેલની એમાં વિશેષતાઓ જોઈએ તો ઓન ધ જોબ ટ્રેનિંગ, જેને ઓજેટી કહેવાય. આ યોજનાની સૌથી મોટી વિશેષતા ઓન ધ જોબ ટ્રેનિંગ છે. એટલે કે વિદ્યાર્થીઓને ઉદ્યોગો, હોસ્પિટલો, બેન્કો અથવા અન્ય સંસ્થાઓમાં જઈને પ્રત્યક્ષ અનુભવ મેળવવાની તક મળશે. ઓન ધ જોબ ટ્રેનિંગ કહેવાય એને. જે તે જગ્યા પર, ફિલ્ડ પર જઈને કામ કરવું. જોઈએ, સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે, હું તેને લઈને જ જંપીશ. લોકમાન્ય તિલક. આ એટલા માટે બોલું છું કે 15મી ઓગસ્ટ રિલેટેડ કોઈ નિબંધ આવે તો કામ લાગે. હું એની પોસ્ટ મૂકું છું ઇન્સ્ટામાં અને ટેલિગ્રામમાં, મેળવી લેજો. તમને કેટલાક સ્લોગન આપીએ છીએ આપણે જીવન શિક્ષણમાંથી, શિક્ષણ પરીક્ષણમાંથી મેળવેલા, જે તમને કામ લાગશે. આગળ જોઈએ સ્કિલ પ્લસ સ્ટડી મોડેલ. બરાબર, હું બહુ ડિટેલમાં પછી નથી વાંચતો એને, તમે એક વખત જોઈ લેજો આને. હું એટલા માટે જો ટાઈમ આપું છું કે તમે પોઝ કરીને વાંચી શકો અથવા સ્ક્રીનશોટ લઈ શકો. બરાબર, એક એક પેરેગ્રાફ લેવાનો મિત્રો. આપણે 200 માર્કનો 200 શબ્દોનો નિબંધ લખવાનો, એટલે ફેકમ ફેક નહીં કરવી બહુ. હા, ચાલો. NSQF આ કોર્સ પૂર્ણ કરનાર વિદ્યાર્થીને રાષ્ટ્રીય સ્તરે માન્ય NSQF પ્રમાણપત્ર મળશે. આ પ્રમાણપત્ર સમગ્ર દેશમાં માન્ય હોવાથી વિદ્યાર્થીઓને નોકરી મેળવવામાં વિશેષ લાભ મળશે. બરાબર, માફ કરજો, નેશનલ સ્કિલ એનું થશે ક્વોલિફિકેશન. ઉચ્ચ અભ્યાસમાં ક્રેડિટનો લાભ બાળકને મળશે, એબીસી વાળી જે વાત છે તે. પછી વિદ્યાર્થીઓ માટે યોજના કેવી રીતે ઉપયોગી છે? તો કે કારકિર્દીની એને વહેલી તક મળશે, એ પોતાની કારકિર્દી વહેલી ઓળખી શકશે, એને ખબર પડશે કે આપણે શેમાં આગળ જવું છે. પછી એના આત્મવિશ્વાસમાં વધારો થશે, બાળકનો રોજગારને વધુ તકો મળશે બાળકને. પછી તો કે સ્વરોજગારની સંભાવના વધશે અને ડ્રોપ આઉટ દરમાં ઘટાડો થશે અને વિદ્યાર્થીઓ રજા ઓછી પાડશે, ટૂંકમાં એમ એડમિશન નહીં કઢાવી લે. અને અંતે આર્થિક રીતે સશક્ત બનવાની પણ તક મળશે. ઉપસહાર આપતા મિત્રો આપણે કહીએ કે વોકેશનલ શિક્ષણનું આ મોડેલ ખરેખર શિક્ષણ ક્ષેત્રે એક ક્રાંતિકારી પગલું છે. તે વિદ્યાર્થીઓને માત્ર પરીક્ષા પાસ કરવા માટે નહીં, પરંતુ જીવનમાં સફળ થવા માટે તૈયાર કરે છે. વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, કૌશલ્ય અને સ્વાવલંબનની ભાવના વિકસશે તો અને તો જ તેઓ રોજગારની તકો મેળવવાની સાથે સ્વરોજગાર તરફ પણ આગળ વધી શકશે. જો આ લક્ષ્ય સફળતાપૂર્વક પ્રાપ્ત થશે તો લાખો વિદ્યાર્થીઓ તેનો સીધો લાભ મળશે. રાજ્યની શાળાઓમાં વોકેશનલ શિક્ષણના વિષયનો અભ્યાસ કરવાથી ગુજરાતમાં કુશળ, આત્મનિર્ભર અને જવાબદાર યુવા પેઢીનું નિર્માણ થશે. અહીંયા ધ્યાન આપો એક આ ફટાફટ. મુક્તિ વિનાનું જીવન જીવવું શાનું? મુક્તિ વિના શા બીજા ગાન? મુક્તિને કારણ સર્વ રહીશું, સ્વાતંત્ર્યથી સૌ શું સૌખ્ય મહાન? કૃષ્ણલાલ શ્રીધરાણી. બરાબર, આ 15મી ઓગસ્ટનો કોઈ નિબંધ પૂછાય તેમાં કામ લાગશે. હવે અહીંયા ફટાફટ જો પ્રાસંગિક દિન વિશેષ આપેલું છે, હિરોશિમા દિન અને નાગાસાકી દિન વિશે. નહીં પૂછાય આવો કોઈ નિબંધ, નહીં જ પૂછાય. પણ નસીબ બહુ જ ખરાબ હોવાને કારણે જો પૂછાઈ ગયો તો વાંચી લેજો એકવાર, સ્ક્રીનશોટ લઈ લ્યો પહેલા અત્યારે. ચાલો, આ તમને ડિસ્ટર્બ કરશે વાંચવામાં, હું હટાવી દઉં. ઓકે, ચાલો લઈ લ્યો સ્ક્રીનશોટ ફટાફટ. ચાલો, એક બીજું અહીંયા આપેલું છે હિન્દ છોડો આંદોલન. એ તમે 15મી ઓગસ્ટનો કોઈ નિબંધ પૂછાય હવે લઈ લ્યો તો એમાં લખી શકો છો. અને અક્ષય ઉર્જા દિન. બરાબર, ચાલો. અને નીચે અહીંયા જુઓ, હું કાગડા કૂતરાની મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો ફરીશ નહીં, મહાત્મા ગાંધી. જોઈ લેજો આ સ્ક્રીનશોટ પાડી, વખત વાંચી લેજો. બરાબર, ચાલો. હવે આપણો નેક્સ્ટ નિબંધ આપણે શરૂ કરીએ. એ છે શિક્ષક એક સર્જનશીલ માર્ગદર્શક, એક સંવેદનશીલ શિલ્પકાર, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના પરિપ્રેક્ષ્યમાં. થેન્ક યુ. ચાલો શરૂ કરીએ. શિક્ષણ ક્યારેય માત્ર વ્યક્તિ નથી હોતો. શિક્ષક ક્યારેય માત્ર વ્યક્તિ હોતો નથી. તે એક વિચાર છે, એક પ્રકાશ છે અને એક એવી શક્તિ છે જે ભવિષ્યનું ઘડતર કરે છે. આવું સ્લોગન ક્યાં વાંચ્યું, કઈ જગ્યાએ વાંચેલું આપણે બોલો? નથી ને? તો પછી કામ લાગશે. ચાલો, વાંચ્યું હોય તો ખૂબ સારું હો મિત્રો. ચાલો, નહીતર પાછા એવું કહેશે કે હા તમે તમારો વખાણ કરો છો. ચાલો, માનવ જીવનના નિર્માણમાં જો માત્ર જન્મદાત્રી છે તો શિક્ષક વ્યક્તિત્વનો સર્જક છે.
બાળકના મનમાં જ્ઞાનનું પ્રથમ બીજ વાવનાર અને તેના સપનાઓને દિશા આપનાર શિક્ષક સમાજનો સૌથી મોટો મહાન શિલ્પકાર છે. સમય સાથે શિક્ષણ પદ્ધતિઓ બદલાતી ગઈ, ટેકનોલોજી વિકસતી ગઈ, પરંતુ શિક્ષકનું મહત્વ ક્યારેય ઓછું થયું નથી. આજે જ્યારે સમગ્ર વિશ્વ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિના નવા દ્વાર તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ભારતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 દ્વારા શિક્ષણને નવી દિશા અને નવી દ્રષ્ટિ આપી છે. કદાચ તમે સ્ક્રીનશોટ લેતા હોય તો આ હટાવી દો એટલે તમને દેખાય. આ નીતિએ શિક્ષકને માત્ર જ્ઞાન આપનાર તરીકે નહીં, પરંતુ સર્જનશીલતા, સંવેદના અને માર્ગદર્શનના જીવંત કેન્દ્ર તરીકે રજૂ કર્યો છે. મિત્રો આ લખજો, ઇમ્પ્રેશન બહુ સારી પડશે. ચાલો આગળ વધીએ. આજનો શિક્ષક માત્ર પાઠ્યપુસ્તક સંબંધી મર્યાદિત નથી, તે વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ જગાડે છે, જીવન મૂલ્યો સિંચે છે અને દરેક બાળકની અંદર રહેલી અનંત શક્તિઓને ઓળખીને તેને ઉજાગર કરે છે. તેથી જ શિક્ષકને રાષ્ટ્રનો શિલ્પકાર કહેવામાં આવે છે. પછી શિક્ષક સમાજ ઘડતરનો આધાર સ્તંભ છે. બરાબર, એના વિશે તમે ઇન ડિટેલમાં આપેલું છે. જુઓ, એક વર્ગખંડમાં બેઠેલા નાના બાળકો ભવિષ્યના વૈજ્ઞાનિક, ડોક્ટર, કવિ, સૈનિક, નેતા અને વિચારકો બને છે. આ બધા જે કાચી માટીના બાળક છે એને ઘડવાનું કામ છે એ આપણું છે, શિક્ષકોનું. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર વગેરે વગેરે તમે વાંચી શકો છો. અગેન અહીંયા આપણે પાઠ ભણાવવાના નહીં, પરંતુ શીખવાની જે પ્રક્રિયાના સહયાત્રી છે આપણે એવું બનવાનું છે. હું આશા રાખું છું કે તમે બે પાઠમાં સ્ક્રીનશોટ લેતા હશો. ચાલો પછી અહીંયા સર્જનશીલ શિક્ષક, નવી પેઢીના વિચાર શિલ્પી. આજનો યુગ માહિતીનો યુગ છે. મોબાઈલ, ઇન્ટરનેટ અને કૃત્રિમ બુદ્ધિ એઆઈના સમયમાં માત્ર માહિતી આપવી પૂરતી નથી. આજના બાળકને વિચારતા શીખવવું એ સૌથી મોટો પડકાર છે. અહીં સર્જનશીલ શિક્ષકની ભૂમિકા મહત્વપૂર્ણ બને છે. આગળ જોઈએ તો સર્જનશીલ શિક્ષક શું કરે છે? વર્ગખંડને જીવંત બનાવે છે. એ માત્ર પાઠ નથી સમજાવતો, પરંતુ અનુભવ દ્વારા બધું શીખવે છે. તમે એને ઇન ડિટેલ વ્યવસ્થિત રીતે શાંતિથી વાંચો. જો અહીંયા ઉદાહરણ પણ આપેલું છે. જો શિક્ષક પાણીચક્રનો પાઠ માત્ર વાંચીને સમજાવે તો બાળક થોડું સમજી શકે, પરંતુ જો તે ચાર્ટ, વિડીયો, પ્રયોગ અથવા પ્રકૃતિનું નિરીક્ષણ દ્વારા શીખવે તો બાળક જીવનભર એને ભૂલી શકશે નહીં. જો અહીંયા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 નો એમાં શું પાયો છે? બરાબર, ચાલો ફટાફટ આને વાંચી દઉં. સહુ ચલો જીતવા જંગ બ્યુગલનો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે. બરાબર, નર્મદ યુનિવર્સિટી, કવિ નર્મદ દ્વારા લખાયેલું છે, પણ નર્મદ યુનિવર્સિટીની જે વાઇસ ચાન્સલરની ઓફિસ છે એમાં પણ પાછળ મોટા બેનરમાં લખેલું છે. આગળ જોઈએ મિત્રો તો ફટાફટ, માર્ગદર્શક શિક્ષક કેવો હોય? જીવન યાત્રાનો દીવાદાંડી સમાન હોય છે. બરાબર, તમે એક વખત એને ઇન ડિટેલ વાંચજો. હું ખાલી અહીંયા હાઇલાઇટેડ જે શબ્દો છે, બરાબર. ડોક્ટર એપીજે અબ્દુલ કલામનું એક પ્રેરણાદાયી વાક્ય છે જે અહીંયા આપેલું છે કે સપનાઓ તે નથી જે ઊંઘમાં દેખાય છે, સપનાઓ તો એ છે જે ઊંઘ જ ના આવવા દે. બરાબર, અને વિદ્યાર્થીઓના મોટા સપના જોવાની પ્રેરણા આપનાર કોણ છે? સાચો શિક્ષક છે, માર્ગદર્શક છે. બરાબર, જો અહીંયા લખેલું છે. આગળ ઘણું બધું છે મિત્રો, તમે આમાંથી કેટલું બધું શીખવા મળશે હું એવી આશા રાખું છું. સંવેદનશીલ શિક્ષક કેવો હોય અને એના મૂળ લક્ષણો શું હોય, કે શું કરે છે? બરાબર છે, ડિપ્રેશન દૂર કરશે વગેરે વગેરે. ચાલો આગળ જોઈએ ફટાફટ, તમે સ્ક્રીનશોટ લેતા હશો. જો ઘણીવાર એક શિક્ષકના એક વાક્યથી બાળકનું જીવન બદલાય છે. તું આ કરી શકે છે? હવે આને આપણે હાઇલાઇટ કરીએ, અંડરલાઈન કરીએ. બરાબર, આની જગ્યાએ તમે બીજું એક સ્લોગન પણ એડ કરી શકો, એક નવું સ્લોગન જે તમને કોઈ સૂઝતું હોય એવું. બરાબર, અથવા તો તમે વિચારીને કહો, આવું એક સ્લોગન એવું લખવાનું, તમે વિચારીને કહો, પછી અંડરલાઈન કરો. બરાબર, અને બાકી પછી નીચે લખી દેવાનું, આ શબ્દો બાળકને અશક્ય લાગતી સિદ્ધિ તરફ દોરી શકે છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે, એમાં શિક્ષકની શું જવાબદારી છે? સતત તાલીમ અને વ્યવસાયિક વિકાસ, ટેકનોલોજી આધારિત શિક્ષણ, માતૃભાષામાં શિક્ષણ, સર્વાંગી વિકાસ, અનુભવ આધારિત શિક્ષણ અથવા તો અભ્યાસ. બરાબર, મૂલ્ય આધારિત શિક્ષણ, કૌશલ્ય આધારિત અભ્યાસક્રમ. બરાબર, શિક્ષક છે એ માત્ર વ્યવસાય નહીં, એક સાધના છે. એટલે શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતું. ચાણક્યની વાત હમણાં આપણે કરી, અને છેલ્લે આપણે ઉપસંહાર આપી અને આને પૂરું કરીએ. જો અહીંયા ખાસ અંડરલાઈન કરું છું, અંતે એટલું જ કહી શકાય વાળી લાઈન, શિક્ષક એ દીવો નથી જે પોતે બળીને બુજાઈ જાય, પરંતુ એવો સૂર્ય છે જે અનેક જીવનમાં પ્રકાશ ફેલાવે છે. જો 16 જુલાઈ જે રથયાત્રા હતી એના વિશેષ અહીંયા થોડું ઘણું લખેલું છે. ચાલો આગળ વધીએ. સ્વતંત્રતાનો અનુભવ કરવો એ જ જીવન છે, પરાધીન સજીવ હોવા છતાં મૃત છે. યશપાલ. હવે ધ્યાન આપો,
પર્યાવરણ તૈયાર કરીએ છીએ એ બહુ આઈએમપી પર્યાવરણના નિબંધો છે. પણ આ જ મહિનામાં 1 જુલાઈ પ્રતિવર્ષ આપણે જે વન મહોત્સવ મનાવીએ 1 થી 7 જુલાઈ એનું રિગાર્ડિંગ આપણે એમાં એડ કરીએ તો કેવું? બરાબર, આ વિચારથી આને અહીંયા એડ કર્યો છે. મિત્રો તમે આને જોઈ લ્યો ફટાફટ. બરાબર, કારણ કે હવે ઘણો આઉટ ઓફ વિડીયો લિમિટની બહાર જાય છે, એટલા માટે પછી એ અપલોડ થવામાં થોડા ઇસ્યુ આવતા હોય એટલા માટે. વન મહોત્સવ એ ભારતના વાર્ષિક 1 અઠવાડિયાનો વૃક્ષારોપણનો ઉત્સવ છે જે જુલાઈના પહેલા અઠવાડિયામાં ઉજવવામાં આવે છે. તેની શરૂઆત 1950માં તત્કાલીન કેન્દ્રીય કૃષિ અને ખાદ્ય મંત્રી બંધારણના એક ઘડવૈયા અને ગુજરાતી સાહિત્ય સર્જક કનૈયાલાલ માણેકલાલ મુનશી કમા મુનશીએ રાજઘાટ દિલ્હી ખાતે એક વૃક્ષ વાવીને કરી હતી. વન મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ વન સંરક્ષણ અને વૃક્ષારોપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો છે. ગુજરાતમાં 77માં વન મહોત્સવની ઉજવણી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં 1 થી 7 જુલાઈ દરમિયાન વ્યાપક વૃક્ષારોપણ કાર્યક્રમનો અને એક પેડ માં કે નામ અભિયાન સાથે કરવામાં આવી. અને ખાસ અંડરલાઈન કરીને યાદ રાખવું, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં હરિયાળી વધારવા માટેના અભિયાનની શરૂઆત કરવામાં આવી, વગેરે વગેરે. પછી આગળ તમે અહીંયા ડેટા જે આપ્યા છે એ તમે લખી શકો છો. બરાબર, ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પર્યાવરણની જાળવણી અને સંસ્કૃતિ વારસાનું પ્રચાર માટે વન મહોત્સવ અંતર્ગત 24થી વધુ સાંસ્કૃતિક વનો વિકસાવવામાં આવ્યા છે. માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને દીર્ઘદ્રષ્ટિથી જ આ વનોનું નિર્માણ થયું છે. બરાબર, ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત આ જે સ્લોગન છે એને પણ આપણે અહીંયા ઉમેરીએ. પછી આગળ ઉપર જોઈએ તો જે હાઇલાઇટેડ વાત છે એ તમે અહીંયાથી વધુ વૃક્ષો વાવો અને જીવન તથા પર્યાવરણ બચાવો એ સૂત્ર મુજબ, એટલે હાઇલાઇટેડ વાક્યોને ખાસ ઉમેરવા. આપણા પર્યાવરણનું નિબંધ પૂછાય તો પણ એમાં પણ તમે આનો ભાગ ઉમેરી શકો છો. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે શું કામ મનાવવા જોઈએ? તો જેટલા પણ વૃક્ષો આપેલા છે એનું આધ્યાત્મિક મહત્વ છે અને સાથે સાથે એનું ધાર્મિક મહત્વ સાથે સાથે આધ્યાત્મિકતાની સાથે સાથે વૈજ્ઞાનિક રીતે પણ એટલું જ મહત્વ છે. જીવન શબ્દમાં જ વન શબ્દ સમાયેલો છે. અહીંયાથી પણ પ્રસ્તાવના કરી શકાય, અથવા તો જેમ અંત આપ્યો છે તેમ અંત કરી શકાય છે. જલ જંગલ વન ધરતીના છે આ ધન. પર્યાવરણનું જતન એ વૃક્ષોના સંવર્ધનથી થાય છે. એક વૃક્ષ અપલોડ કરી જુઓ, વાદળોનું ટોળું આવશે લાઈક કરવા. જુઓ છે ને, આને ડિજિટલ ઉપસંહાર કહેવાય, નવો ઉપસંહાર. બરાબર, બસ અહીંયાથી આપણે હવે આગળ જઈએ. કંઈક વાવો અને સિંચો તેનો આદર છે, નહીં તો ખેતર જેવું ખેતર પણ પાદર છે. વૃક્ષો વાવીએ, પર્યાવરણને બચાવીએ અને અંતે આપણે ઉપસંહાર આપીએ. એક પેડ માં કે નામ અહીંયા આપેલું છે. બરાબર, જે સ્વતંત્ર છે એ જ બીજાને સ્વતંત્રતા આપી શકે. શ્રી અરવિંદ ઘોષ. જો મિત્રો આના માટે મેં આ એક પેજ છેલ્લું કવર પેજ એડ કર્યું છે જીવન શિક્ષણ પરીક્ષણનું, માફ કરજો. જો આ જ્યારે આપણને ગુરુ શિષ્યનો કે શિક્ષકનો કોઈ નિબંધ પૂછાય તો આમાંથી કંઈક બનાવીને તમે લખજો. અલગ પ્રસ્તાવના શરૂ થશે, અથવા તો ઉપસંહારમાં લખજો તો અલગ ઉપસંહાર ઉપસી આવશે. એક શ્રી કૃષ્ણ સાંદીપની ઋષિ આશ્રમની વાત છે અને બીજું સ્વામી વિવેકાનંદના જે ગુરુ છે રામકૃષ્ણ પરમહંસ એની વાત છે. બરાબર, ચાલો ડન. સ્ક્રીનશોટ લઈ લીધા. પેલા એક આ સ્ક્રીનશોટ હવે ઉપર કરું છું, દેન નેક્સ્ટ આ. બરાબર, ચાલો બસ અહીંયા આપણે આપણા લેક્ચરને કમ્પ્લીટલી પૂર્ણ કરીએ છીએ. હું આશા રાખું છું કે આ તમારી પરીક્ષામાં